ભરૂચ જિલ્લાની વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર પ્લાન્ટમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી ટૂંક સમયમાં જ આગ પર કાબુ મેળવી લીધો હતો. વિલાયત જીઆઈડીસીમાં અનેક મોટી કંપનીઓ આવેલી છે, જેમાં અનેક વખત નાની મોટી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે વિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિમ કંપનીમાં કંપનીના ફાઇબર પ્લાન્ટના ફાઇબર ડક્ટમાં સવારે અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી હતી. એફઆરપીમાં આગ લાગતા આગના ધુમાડાના ગોટી ગોટા દૂર દૂર સુધી નજરે પડી રહ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને સેફટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવી તપાસ હાથ ધરી હતી.